જીવનાજની થોડીક વચ્ચે જગ્યા રાખો ને હદાય થોડાક શાંતિથી હેઠા બેસી જાઓ મરી હૈયાની હાલમાં મારા રુધિયા મરી કંકુના લેખની મારા દાદા જીવરાજની મારા બાપ માયા કમાઈ ભલે માનવી પણ માયા નહીં રહત ભાઈ આપણે કાંતિ બાપા ધીરુ વગર ને ઘડીક વાર આલીકો આવતા રહ્યો ને થોડીક વાર આવતા રહ્યો મજા આવે હા વલ્લભભાઈ ને ઘડીક વાર આલીકો આવો આવજો કેવતમાં કીધું છે ને ભાઈ માયા કમાઈ ભલે માનવી પણ માયા નહીં રહા કીર્તિ હુના કોટડા જગ में फायदा नहीं थोड़ा हमारे सगन बाबा मनसुख भाई जगत जे कहतु होय पण एनो हृदयो एनो अंतर मारा बाप जीवराज ની દેવીની એક મારી ઢોરાવાની ખબર છે કારણ કે હું ઘણી વખત કહું છું એલા પોતા હાટું તો હવ રોવે આ જગત એવું છે કે પોતા હાટું હવ રોવે પોતા હાટું દેવી પાસે હવ માંગે આ સગન ડોહો ભાઈઓ હાટું મારી નાઈટ હાટું હમણે આવ્યા ને મને કે ભાઈ મને 2 દિવસથી હક નતું થતું મનમાં મારી દેવી પાસે મારી દેવીને કહેતો તો મારા બાપ મોહનીયાની દેવીને કહેતો તો અને આ રસના એની છે નકર આ વસ્તીને ખબર નથી કાંઈ 12 મહિને ભાઈ દેવીના દર્શન થોડા થાય ના કમાઈ લાવવા વાળી એક મારા બાપ હેમરાજની દેવી એક મારા બાપ જીવરાજની દેવી પણ હાંભર મળે આ નરસિંહના પહોડારિયા ને નો આવ્યા છે અધિપતિઓ આ ગોર્ધનીઓ સૂર્યો હાડા તક વસ્તી કહેવાય મળે પણ એક દી આ જગ્યા માથે મારા બાપ મોહનીયાની દેવી મારા બાપ જીવરાજની દેવી સુસિયારાયા હુડા પાડો મરીના અરે સગલિયા બેટા તને નહીં શેસરું હો હું જીવરાજની દેવી છું મોહનિયા હબરની દેવી છું કદાચ તારો સેલો શ્વાસો હોય અને બેટા તારો સેલો શ્વાસ લગી જો તારો સાથ છોડું
મળે ખોટ ખાતી નહીં ખોટ ખાતી મસોના કાંઠે બેઠી મરી દેવી મસોના કાંઠે બેનો થોડીક શાંતિ રાખો અત્યારે તો ધામ રસાયું છે જગત આખું જાય છે પણ મનસુખભાઈ એક દી સમય એવો હતો ને ઈ જગ્યા માથે ધોરા દીએ કોઈ નતું જાતું ઢોરાવાળી ધોરા દીએ જવા બીક લાગતી પણ જે અમારા મોહન બાપા હતા ને દી આત્માનું ટાણું થાય વિશ્વાસ તારા નામનો આધાર મારા બાપ મોહનિયાલી ભૂતડી લાગલીના દિયાજવાનો સમય થાય હાથમાં ડાકલી લઈ અને ઢોરાવાળીની આરતી ઉતારતા
ભજવા વાળો મારા બાપ મોહનિયા જેવા અગ્નિના કાકડા લીયો અગ્નિના કાકડા મારા સગનિયા એ મોહનિયાની દેવી છો અને કદાચ મારી નાયકની મારી પર તપોરો માય અને બેટા જો હવા વેદની નાગની બની જો રંગવાનો આવું એટલે મને મોહનિયાની દેવી મને મારા મીઠા મેરા મારા મીઠા અરે એ ધોળનો હિસાબ તો તું નીવડાવી તે નીવડાવી મારા સુખ દુઃખ ના મરી ઉજળના સાપાની મારી ઉજળના સાપાની દેવી મળે લાશનગરની જગ્યા માથે
મારો કારીવેલનો ધીંગડો ધણી છે ગામડે ગામડે શેરે શેરે થી જગ્યા માથે આમ જો મારી નાચના પહોળા દીપક ભુવાઈની દયા તો જો એ જગ્યા માથે જઈ ગયા હતા ને રેવા હારું ઝૂકડું નતું ટકનું લાવી ટકનું ખાતા સૈનિયાના સાપા આજી જગ્યા માથે મેળવીના પાયા મારી લાઈશ નગર વારી મારી ઉજળના જાપાની દેવી મારી લાલભાઈ ફૂલભાઈ અમરભાઈ કેહરભાઈ મારી સારે નહીં પાવો બેટા કદાચ લાઈશ નગરની જગ્યા માથે મારી નાચના પહોળા પડ્યા છે અને કોકની મધરી રાતે હોશિયાર વાહડું પડે અને બેટા જો મારી નાચના ઝૂપડે જઈ અને બેટા જો રોતા હોય જો એને સાના ન રાખું ને એ તેની મને ઉજળના જાપાની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ
મારી વેણા એ સાયા મારી વેણા હા આવો આવો કારણ કે આ તો બધી વિશ્વ ભક્તિ છે ભાઈ વિશ્વ હોય તો ભક્તિ થાય ભક્તિ હોય તો ભગવાન માતાજી રાજી થાય હા પછી ભૂવો કરી દે ને એને જો વિશ્વાસ ન હોય ભક્તિ ન હોય તો એની નથી એવું નથી કે આપણે ભૂવા કરી દીધા એટલે આપણે રજા થઈ ગઈ એની રાયે રહેવું પડે પણ ધર્મ જગતમાં કોઈ દુબળું નથી ભાઈ દુબળો આપણો માણાનો વિશ્વાસ પણ એક વાત નક્કી છે વિશાલ જગતમાં મેરડી તો મેરડી છે જેને જેને મેલડીના નામનો એ તાર લાગ્યો જેને મેલડીના નામનો એ તાર લાગ્યો હવે ધીરુ ભગતામાં વાત આવી તારની અકુભાઈ શબ્દ થોડા સમજા જેવા છે ભુવા ધોણી કી સમજ્યા મારી વસ્તી તાર હવે કયો તાર તાંબાનો પિત્તરનો લોખંડનો ક્યાં તારની વાત સમજ્યા જેવો પ્રશ્ન છે માતાજી કે ભુવો કે નમો કે મારી વસ્તી એક તાર રાખો તાર કેવો કે ને ક્યાં તાર લેવા જાવ પેલા તાર શું છે એ આપણને ખબર હોવી જોઈએ ઈ તો લોઢા પાસે ને એમાં ઈ તાર ન ધર્મ સામે તાર રાખો ઈ તાર આપણા શરીરની વાત કરી છે આપણા દેહની વાત કરી છે આપણા શરીરમાં બે તાર છે બે ભગતો એને ખબર હોય એક ઈંગલા ને એક પિંગલા આ તાર છે ને એમ ચાલુ જોઈ શ્વાસ નાભી લગી જાય મારી પાસે આવે મારી નાભી લગી જાય પણ ઈ બે તાર હોય ઈ ભેગા મળીને એક થાય ને તો એ સૂક્ષ્મ લાગે શું લાગે ઈંગલા ને પિંગલા દોનું ચલે તો સુખ માણી લો હમણાં બહુ ઊંડી વાતો છે પણ ઈ બે તાર જ્યારે એક લાગે તો એ સૂક્ષ્મણા લાગે એને સમાધિ અવસ્થા કહેવાય તમે ને હું જેને નિંદ્રા અવસ્થા કહીશ એ ખબર વિનાની લાગી જાય છે ઈ તાર એક એક શ્વાસે જેને દેવીનું નામ લીધું હોય જેને પરમાત્માનું નામ લીધું હોય ઈ તારની વાત છે આપણે ભુવા ત્યાં ધૂળમાં આયા બેહાડ્યા મગજ ઠેઠ લાશનગરમાં હોય કે રાજકોટ હોય મુંબઈ હોય તાર અહીંયા હોય કામમાં નથી બહુ હિંજા જેવું છે પણ ભાઈ આગળ આપણા વડવા હતા ને દી રાત દેવી 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 જગતા ભજન કરતા ભક્તિ કરતા આપણેથી એટલું તો ન થાય તુલસીદાસે કીધું છે ઘડી में आधी आधी में पुनः आधी તુલસી કહે સંગત જો સાધુની થઈ જાય ને તો કોટી આપણા અપરાધ છે ની કટાઈ જાય પણ એ
દેવીએ આપણને ઘણું બધું હેલું કરી દીધું છે અત્યારે કર્યું કે મારી વસ્તી 360 થી મારી ભક્તિ કરો નહીં તો કાઈ નહીં 100 મહિના ન કરો તો કાઈ નહીં મહિનો ન કરો તો કાઈ નહીં એ 12 કલાક 24 કલાક ન કરો તો કાઈ નહીં છેલ્લે દેવીએ કેટલું કીધું ખબર કે મારી વસ્તી એક ગાયના સિંગ માથે રાઈનો દાણો ઠેરાય આટલી વાર ગાયના સિંગ માથે રાઈનો દાણો ઠેરાય આટલી વાર મારા સામે તાર રાખો સુસ્તા રાખો અને ભલા માળા પલકારાની માલિકા જો આવી અને જો તમને ખમા ન કહું ને તેથી તો મને વડવાની દેવી કોઈ આ જયસિંહ અને મારી મેલડી હાઈ રહી મારા બાપ નાની આ જયપતિની દેવી હાઈ ખબર બેટા હું નાની આ જયપતિની દેવી સૌ મેલડી સૌ અને કોકની કેવી વહમી વેળા પડે ને તેથી બેટા ખાલી અંતરથી હાથ કરજી અને બેટા જો વહની વેળાની માલિકા જો આવી ઊભી ન રહો ને તેથી મને દાદા નાન જહમતની દીવીને મને મેરડી મને ખોજ લાગી જાય કોઈ જાદુગરો કોઈ જાગરો મારું નામ લઈને પાડકા પાથર વિયો જા અને જો તારી જમણી ભજાએથી જો વેગરી જાવ ને એ તેરી મારી મેરડીના નામને સલામ કરતો નહીં જા લાગ મળે શું મેલડી કરસ્તાની પાસે જો તારા વડવાની મેલડી હોય તો બતાય અને એવા સમયથી આરાધ કર અને બેટા જો તારા પડસાઈ આવી ઊભી ન રહે એ તેરી મને નામ જહમતની દીવીને મને ખોજ લાગી જાય જાગતું મહાની હોય એમાં શાસન લેવાનો સમય આવે અને કદાચ મારી લોમડી ઓઢીને હુઈ જા અને બેટા જો રૂવાને ડાક પડવા દઉં ને દિલબલ નાની જહમતની દીવીને ખોજ લાગી જાય હાજતે થાજે રે સોની હાજતે થાજે રે સુની સાદ હોય અંતરનો માં ये तू हाजते थाजे મારી હાજતે મામા કરતું ઉઠે બાળક એની જનની હાજર નો
એની જનની હાજર ન હો ઓલો બાપ બિચારા ઓલો બાપ બિચારો શું કરે એના હજડે ખીર નો એના હજડે ખીર નો આ તો કવિની વેદના છે વર દોઢ વરનું પહોળું હોય અને જન્મ દેનારી જનેતા વહી ગઈ હોય કવિ કલમ લખે છે કે મામા કરતું ઉઠે બાળક પણ કે એની જનની હાજર ન હોય બાપ ઉભો જોતો હોય પણ કે બાપ બિચારો શું કરે એના હૈયે ખીર ન હોય છોકરું રોતું હોય તો એને પૈપાન કરાવવું પડે તોય સાનો નહીં બાપ બિચારો શું કરે એના હૈયે ખીર ન હોય પણ હે માં ભગવતી એવા કોક પહોળા રોતા હોય ને કવિ કહે છે હવે જાણી પોતાના અમે જાણી પોતાના બાળને તું પંપાળતી જાજે રે સુણી સાદ હોય જંતર એ તું હાય તે થાજે મારી હાય તે થાજે હે માં ખરેખર મિત્રો વાતડિયું કેસે વગતડી જણ જણ જજવ્યું જેવા મળે માનવ્યું એવી કરીએ વાતડિયું આ તો સાયર લેરો થોડિયું મુજ ઘટમાં ઘડેરિયું હકડી તળ હજી ન ફૂગ્યું તા તો ભયું પડ્યું એટલું નહીં મિત્રો આનંદ કહે કરમાણદા માણહે માણહે ફે એક માણસ લાખો દેતા નો મળે બીજા મળે ત્રાવ્યા ના ત્યાં અટકતું નથી આનંદ કહે કરમાણદા માણહે માણહે ફે એક માણસ લાખો ગૌ પડ્યો નો વિહરે બીજો પડખે ન પોહા આનંદ કહે કરમાણદા તો માણહે આવા ભક્તોએ કીધું છે કવિઓએ કીધું છે મીઠ પવારા માનવી જીદી આ જગ છોડીને જાય મીઠ પવારા માનવી એ જીદી આ જગ છોડીને જાય પણ કાગાયની ઓ યા તો ઘરો ઘરે ઘડીક વાર બેસી જાવ મારા બાપુની હવે અમારે રામભાઈ આવ્યા છે રામભાઈ જાડેજા ઉંગણ આવો આવો બેહો બેહો મારા મિત્ર છે પરમ મિત્ર છે દીગુભાઈ ને લઈ આવે ને દીગુભાઈ હે પાણી જાજો છે મીઠપ વાળા માનવી જગત છોડી જાય ભલે એમને ભણાવવા છે પણ હવે હરવેર અડધી કલાકનો ટાઈમ છે બેઠા બેઠા કઈ વાતો કરી વાર્તા તો આપણને ન આવડે આપણે શું કરી વાતો કરીએ વાર્તા તો દોહરી આગળના વડવા કરતા ભાઈ આપણે તો ઠીક છે કાંઈક બે શબ્દ આવડા છે અને ના સ્વીકારે છે એ કાંઈક અમારા પૂર્વ જન્મના પૂઈ લે છે મીઠપવાના માનવી આ જગ છોડી જાય કાગા કીની કાન ઘરો ઘર મંડાય પછી બીજી કડીમાં કીધું કવિ મન મેલા માણસો જેથી આ જગ છોડી જાય
મળા જેના મહાણે બળે જેની કાણ ક્યાંક ક્યાંક મુડા મીઠો વાળા માનવી વા વાદળ ને ઊંટ હગાય ને વિખાતા લાગે નહીં વા આ બધા ઓવારના લાકડા મરીના આ બધા ઓવારના લાકડા છે ભાઈ ભેગા થયા છે હારો કોઈ નદીમાં હિલોરો આવી જાય પાછા સમજો વિખુટા પડી જાય જીવન એવું જીવાય કોઈ 5 જણા યાદ કરે જીવન આપણા જે વડવા ગયા એ કઈ ચીઠી લખીને નતા ગયા તમે અમારું નામ લઈ જોયું યાદ ગોરા બાપાએ ભાગુજી બાપાએ ખેમરાજ બાપાએ ચીઠી લખીને મૂકી હતી કે મારો વસ્તાર હું યોજાવ ને પછી મારું નામ લઈ જાઉં કોઈએ ચીઠી નથી લખી સતાય લેવું પડે શું કામ એની કમાઈ છે સાખી માં કીધું છે ભક્તિ કર પતાળ મે પ્રગટ હોયા કા વો તો દાબી દુબી રે નહીં ઓ ये तो કસ્તુરી કી વાત કાઈ કરો તો કહેવાની જરૂર નથી ઈ જગતમાં એમ શું થાય પણ જિંદગી કમાય જીવન એવું જીવો ભાઈઓ યાદ કરે હગુ યાદ કરે મારી નાયત યાદ કરે એવું નહીં સમય આવે ને તો એ દીવી યાદ કરે લાઈક દુઆમાં કીધું છે અમવણિક તમવણા આપણે નાયતે લેણો નહીં પણ તારા ગુણને રોવું કે ગજમાં એ તારી જાત પૂછું નહીં જોગડા પણ તારા ગુણને 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 રોવું ગજમાં અરે તારી જાત પૂછું નહીં જોગડા ઘુગરની જગ્યા માથે આ વસ્તી 2-5 સાબરા પણ હું ઘણી વખત કહું છું ધીરુ ભગત કદાચ 80 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય બાપ છે ને એક 17 બાપ જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી એના દીકરાઓને હામ હોય થોડીક ઉપાધિ હોય કે હજી મારો બાપ મારા ભાઈ બેઠો છે પણ ઈ માથેથી જય સસર વિયું જાય માથેથી બાપનો સાયો વિયો પહુડા નો ધારા ઉઘાડા બની જાય મારી દીવી એ હવે આધાર તો મારા બાપ હેમરાજની દીવીનો છે બની અને દુબરું પાણી છે ગરીબ વસ્તી છે તને ખબર છે પણ ગરીબની માયા ક્યાં મિલતી નહીં ગરીબની માયા ગરીબની માયા મિલી વેગરી જાતી મારા બાપ હેમરાજની તને નહીં મળે મારા બાપ રીલા જેવી ગરીબી બાપ યોગ્ય છે હું હેમરાજની દેવી નથી કહ્યો અને કદાચ મારી વસ્તી મને હેમરાજની દેવી સામે ભાવ રાખે બેટા અને ઘુગરની જગ્યા માથે
બેટા મારી વસ્તી જો ધણી મટું ને કદી મને પાવાની દીવી મને હેમરાજની દીવી મને ખોઈ પડી જાય નો ધારા મેલીસ નહીં સો ઘડીયું વાટ જોવડાવતી રે આમ જો આ પંખીડાનો મેળો જો એ અમારા કરમ જુદા છે મારા બાપ હેમરાજની દેવી તું તો એક જ છો મારા ધીરિયા શું ઓરતો લાવસ અને એક બીજો નબરું પાણી રહ્યું જો પલવાર જો રેઢું મેલું અને બેટા જો હોશિયારા રેવા દઉં ને એટલે મને હેમરાજની દેવી મને બાપ ગોરમલની દેવી મને ખોઈ લાગી જાય और तो लेती नहीं और तो करी मरी ना तुमा सो घड़ी यू आ बगी सो रेडो બગીચો રે અમારા બાપ હેમરાજની ફૂલવાડી છે આજ ગરીબ વસ્તીનો એક મુઠ્ઠી કણુકો અને તારી તલવારનું આજ 20 વર્ષે હિસાબ કરીને આવીશ બેટા મારી વસ્તી કદાચ એક માળાના મોતી જારી